ગુડ મોર્નિંગ બેટા. આપણે એકાઉન્ટની અંદર ખાતાવહી ખતવણી ચેપ્ટરની અંદર છેલ્લે ખાતાવહીના સ્વરૂપો જોયા હતા, જેમાં બાંધેલો ચોપડો, છૂટાબાના સ્વરૂપે જો રાખવામાં આવે ખાતાવહી તો એ, અને કાર્ડ સ્વરૂપે, ત્રણેય બાબતો આપણે જોઈ ગયા હતા. આજથી આપણે તેના પ્રેક્ટિકલ દાખલાઓની શરૂઆત કરીએ છીએ કે ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય એ તમને પ્રેક્ટિકલી સમજાઈ જાય. એટલે ઉદાહરણ નંબર 1 આજે હું તમારું લઈશ. આપણે આમ નોંધ કે પેટા નોંધમાં નોંધાયેલા વ્યવહારોની ખાતાવહીમાં બનાવેલ ખાતામાં કેવી રીતે ખતવણી કરવી તેની લગતી નોંધ હવે આપણે કરશું. એક તો કે બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે ખતવણીની પ્રક્રિયાને. એક આમ નોંધની ખતવણી થાય ને બીજું પેટા નોંધની ખતવણી થાય. આપણે આજે જોશું આમ નોંધ પરથી ખતવણી કેવી રીતે થાય. ધંધાના આર્થિક વ્યવહારોની આમ નોંધ લખવામાં આવે છે અને આમ નોંધમાં અસર પામતા ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ આમ નોંધને બે વિભાગમાં વહેંચવામાં આવે. એક નંબર 1 કે સાદી આમ નોંધ અને નંબર 2 સંયુક્ત આમ નોંધ. સાદી આમ નોંધ હોય તો એની ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે આપણે આ ઉદાહરણ નંબર 1માં જોશું અને સમજશું જ. સૌથી પહેલાં શું કરવું પડે તો કે આમ નોંધ બનાવવી પડે, ઉપરાંત ખાતા તૈયાર કરવાના, પછી ખાતાની બાજુ નક્કી કરવી, તારીખ લખવાની, વિગતના ખાતામાં નામ લખવાનું અને છેલ્લે રકમ લખી નાખવાની. ડેપ્થમાં સમજશું આપણે તો કે ઉદાહરણ નંબર 1, નીચે આપેલ શ્રી હર્નિશના વ્યવહારો પરથી તેની આમ નોંધ તૈયાર કરો અને ખાતાવહીમાં જરૂરી ખાતાઓ બનાવીને ખતવણી કરો. આપણી પાસે આમ નોંધ હોવી ખાસ જરૂરી છે. જો એક્ઝામમાં રેડીમેડ આમ નોંધ તમને આપી દીધેલી હોય તો ડાયરેક્ટલી ખતવણી થઈ શકે, પરંતુ આમ નોંધ ન આપેલી હોય તો પહેલાં આપણે આમ નોંધ બનાવવી પડે. હવે આમાં આપણને આમ નોંધ આપી નથી તો આપણે શું કરશું તો કે આપણે આમ નોંધ પહેલાં બનાવશું. અને આમ બી એમણે કીધું બી છે કે આમ નોંધ તૈયાર કરો અને પછી ખાતાવહીમાં જરૂરી ખાતાઓમાં ખતવણી કરો. 2015 જુલાઈ 1 ફોરમ પાસેથી 45,000નો માલ ખરીદ્યો. તો આપણે સીધા આમ નોંધ પહેલાં બનાવશું, એટલે આમ નોંધના ફોર્મેટ ઉપર જઈએ તો જુલાઈ 1 ફોરમ પાસેથી માલ ખરીદીએ છીએ એટલે કે આ ઉધાર વ્યવહાર છે. મતલબ ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા 45,000 ઉધાર અને જમા 45,000. ત્રીજી તારીખનો વ્યવહાર, ધંધામાં 60,000 વધારાની મૂડી લાવ્યા. હવે કોણ લઈને આવે વધારાની મૂડી? હર્નિશ જ લઈને આવે. લઈને આવે છે મૂડી એટલે મૂડીમાં વધારો થાય છે, સાથે સાથે મિલકત એટલે કે રોકડ પણ વધે છે. એટલે ત્રીજી તારીખના વ્યવહારમાં રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા 60,000. પાંચમી તારીખનો વ્યવહાર, અવધને 5,000 ચૂકવ્યા. અવધ લેનાર છે એટલે અવધના મૂડી ખાતે ઉધાર થતો તો અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ આપણી જાય છે ને એટલે જાય તો જમા 5,000. રૂપિયા 20,000નો માલ 20% નફો ચડાવી 10%ના વેપારી વટાવે સનીને વેચ્યો. ઓકે, તો સૌથી પહેલાં તો સનીને આપણે વેચીએ છીએ એટલે સની ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 20,000ના માલ પર 20% નફો ચડાવીએ છીએ અને એના પછી 10% વેપારી વટાવ જે છે એને શું કરવાનું છે? બાદ કરવાનો છે. એટલે આપણી પાસે આવશે 21,600. રૂપિયા 11,000 બેંકમાં ભર્યા. આઠમી તારીખનો વ્યવહાર, બેંક લેનાર છે એટલે લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ ખાતું છે બેંક છે એ, તો બેંક ખાતે ઉધાર 11,000 અને આપણે ત્યાંથી રોકડ એટલી ઘટે છે. બેંકમાં જાય તો આપણી પાસેથી રોકડ એટલી ઘટી જાય એટલે રોકડ ખાતે જમા 11,000. નવમી તારીખનો વ્યવહાર, મારુતિ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 3200નું ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચર એ આવે છે અને પ્લસ મિલકત છે એટલે આવે તો ઉધાર, તો ફર્નિચર ખાતે ઉધાર 3200 ક્યાંથી ખરીદ્યું છે તો કે શ્રી મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા 3200. ઘર ખર્ચ પેટે ધંધામાંથી 4500 ચૂકવ્યા.
હવે ઘર ખર્ચ છે એટલે એ આપણો અંગત ખર્ચ કહેવાય, એટલે એ ઉપાડ થાય. તો 11મી તારીખના વ્યવહારમાં ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલી રોકડ આપણે ત્યાં ઘટે છે. તો સૌથી પહેલાં આપણે લોકોએ શું કરવાનું, જે મેં તમને કરાવ્યું તે રીતે આપણે પહેલાં આમનોંધ કરી નાખવાની. આમનોંધ કરી લીધા બાદ સાદી આમનોંધ હોય એટલે એકમાં 2 ખાતા સમાયેલા હોય, તો એટલા ખાતાઓ આપણે બનાવતા જવાના, બરાબર છે. હવે ખાતાનું ફોર્મેટ તો આપણને ખબર જ છે કે તારીખ છે, વિગત છે, નોપા છે, રકમ રૂપિયા, એ થાય ઉધાર. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા, બીજી સાઈડ થાય જમા. આમનોંધ લખાઈ ગઈ એટલે મને હવે ખાતા વહીની અંદર ખાતા ખોલવાનું ઇઝી રહેશે. કેવી રીતે કે હવે 1 બાય 1 લેતા જઈએ. તો સૌથી પહેલું ખાતું બનાવવાનું થશે ખરીદ ખાતું. બીજું ખાતું બનાવશું આપણે ફોરમનું ખાતું. ત્રીજું ખાતું બનાવવાનું રોકડ ખાતું. ચોથું ખાતું મૂડી ખાતું. પાંચમું ખાતું અવધનું ખાતું. છઠ્ઠું ખાતું રોકડ ખાતું હવે નહીં બનાવીએ, કારણ કે રોકડ ખાતું એક વખત આપણે બનાવી નાખ્યું, તો એમાં જ પછી રોકડના વ્યવહારો બધા જાય. તો છઠ્ઠું ખાતું આવશે સની ખાતે. સાતમું ખાતું આપણું વેચાણનું ખાતું. આઠમું ખાતું બેંક ખાતું. વળી પાછું 9મું ખાતું જે છે એ રોકડ ખાતું આવ્યું, પણ આપણે બનાવશું નહીં. શું કામ ને? કારણ કે રોકડ ખાતું તો આપણે ઓલરેડી એક વખત બનાવી નાખ્યું છે, જેની અંદર જ આપણે વ્યવહારને અસર આપવાની થશે. ફર્નિચર ખાતાને આપણે બનાવશું અને મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું પણ બનાવશું. સાથે ઉપાડ ખાતું બનાવવાનું અને રોકડ ખાતું ફરીથી આપણે બનાવશું નહીં, એક વખત બનાવાઈ જાય એટલે એમાં જ બીજા બધા ખાતાની અસર આવે. તમે જોશો તો ખરીદ ખાતું જોવા મળશે, ફોરમનું ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું, અવધનું ખાતું, સનીનું ખાતું, વેચાણ ખાતું, બેંકનું ખાતું, ફર્નિચરનું ખાતું, મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું અને છેલ્લે ઉપાડનું ખાતું. આવી રીતે સળંગે સળંગ પહેલાં ખાતા બનાવી નાખવાના. ખાતા બની જાય એટલે એમાં ઉધાર, જમા, તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા લખી નાખવાનું બધા જ ખાતાની અંદર, બરાબર છે. આપણને ક્વોન્ટિટી ખબર પડી જવી જોઈએ, જેમ કે રોકડની વ્યવહારો કેટલી વખત આવ્યા છે, તો કે ભાઈ રોકડના વ્યવહારો આપણી પાસે આવ્યા 1, આ 2, અહીંયા 3 અને અહીંયા 4. તો 4 વખત આવશે એટલે રોકડનું ખાતું આપણે કેવું બનાવશું, થોડુંક મોટું બનાવવાનું, બરાબર છે. કારણ કે કેટલા વ્યવહાર છે આની અંદર, 4 વ્યવહાર છે એટલા માટે. હવે ખતવણી કરવાની કેવી રીતે? હવે ખાતા વહીમાં તમે ખાતા બનાવી નાખ્યા, તો હવે ખતવણીની શરૂઆત કરીએ. સૌથી પહેલું છે ખરીદ ખાતું. તો તમારા ખરીદ ખાતામાં આવવાનું. ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય એટલે ઉધાર બાજુ જવાનું. સાથે એની સામેની વ્યક્તિ અથવા તો સામેનું ખાતું કયું છે, તો કે ફોરમનું ખાતું. તો લખવાનું શું? ફોરમ ખાતે તારીખ 1 જુલાઈ અને 45,000 રૂપિયા. આના પછી આગળ વધીએ તો બીજા નંબરનું ખાતું છે ફોરમનું ખાતું. તો ફોરમ જે છે એ શું થઈ છે, આપણે અહીંયા જમા થયું છે, બરાબર છે. તો ફોરમના ખાતામાં આપણે જમા બાજુ લખવાનું થશે, પણ વિગત કઈ પડશે? જમા બાજુ એની વિરુદ્ધની વસ્તુ, તો કે ખરીદ ખાતે, બરાબર છે. એના પછીની વાત કરીએ રોકડ ખાતાનું. તો 3જી તારીખનો વ્યવહાર એવો હતો, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો રોકડ ખાતું શું થયું છે, તે જગ્યાએ ઉધાર થયું છે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખવાનું, પણ એની ઓપોઝિટ વિગત કઈ છે, કયું ખાતું છે, તો કે જમા ખાતું છે, મૂડી ખાતું. એટલે લખાશે મૂડી ખાતે અને રકમના ખાનામાં 60,000 રૂપિયા. અને ચોથા નંબરનું ખાતું જે છે એ મૂડી ખાતું છે. તો મૂડી ખાતું થયું છે જમા, તો લખવાનું એનું જમા બાજુ, પણ વિગત તો કે ઉધારની, એટલે કે રોકડ ખાતે કેટલા, તો કે 60,000 રૂપિયા. અવધના ખાતાની વાતચીત કરીએ. હવે 5મી તારીખનો વ્યવહારની આમનોંધ આવી કંઈક હતી કે અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અવધનું ખાતું શું થયું ત્યાં બેટા? ઉધાર થયું. તો અવધના ખાતામાં ઉધાર બાજુ લખવાનું, પણ વિગત તો કે વિરોધની, મતલબ કે જમા શું થયું છે, રોકડ ખાતે, તો રોકડ ખાતે લખવાનું.
હવે એની જમા અસરની વાત કરીએ કે રોકડ ખાતે, એટલે વળી પાછા આપણે રોકડ ખાતામાં આવ્યા, બરાબર છે. અને રોકડ ખાતાની અંદર વાતચીત કરીએ તો શું થયું છે, અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલે રોકડ ખાતું જમા થયું છે. તો રોકડ ખાતાની જમા બાજુ પણ લખાશે શું, અવધ ખાતે, બરાબર છે, 5,000 રૂપિયા. આગળ વધીએ આપણે તો કે શનિનું ખાતું લેવાનું છે, બરાબર છે. તો શનિ ખાતે, હવે એ આમનોંધ હતી શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો શનિનું ખાતું ઉધાર થયું છે, તો ઉધાર બાજુ લખાશે શું, વેચાણ ખાતે 21,600. અને વેચાણ ખાતામાં પણ આપણે કઈ બાજુ લખશું, જમા બાજુ, શનિ ખાતે 21,600. 8મી તારીખનો વ્યવહાર એમ કે છે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બેંકના ખાતામાં ઉધાર બાજુ વિગત જમાની, એટલે કે રોકડ ખાતે રકમ લખાશે 11,000. અને વળી પાછું આપણા રોકડ ખાતામાં આપણે જાશું અને ત્યાં જઈને નોંધ કરશું જમા બાજુ, કારણ કે રોકડ ખાતું જે છે એ જમા થયું છે, બરાબર છે. બેંક ખાતે 11,000. 9મી તારીખનો વ્યવહાર ફર્નિચર ખાતે ઉધાર તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા, બરાબર છે. તો ફર્નિચરનું જે ખાતું છે એ ફર્નિચર ખાતું ઉધાર થયું છે, એટલે અહીંયા ઉધાર બાજુ વિગત જમાની, એટલે કે મારુતિ ફર્નિચર માર્ટ. અને મારુતિ ફર્નિચર માર્ટની અંદર જમા બાજુ લખશું ફર્નિચર ખાતે 3200. છેલ્લી આમ નોંધ ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતું ઉધાર થયું છે, તો ઉધાર બાજુ રોકડ ખાતે 4500. અને રોકડ ખાતામાં જમા બાજુ ઉપાડ ખાતે 4500. તો અહીંયા તમારું ખાતા વહીનું જે પોસ્ટિંગ કરવાનું છે, એટલે કે ખતવણી કરવાની છે, તે પૂર્ણ થાય છે. હવે એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની કે તમારે આમનોંધ પરથી પહેલાં તો કે બધા ખાતા બનાવી નાખવાના, સાથે સાથે વિરોધી તમારે વિગતના ખાનામાં લખવાની બાબત બનશે, બરાબર છે. આ રીતે આપણે પ્રેક્ટિસ કરતા જશું એટલે આપણને વાંધો બિલકુલ બી આવશે નહીં. જે ખાતું આમનોંધમાં ઉધાર થયું હોય, ખાતા વહીમાં પણ ઉધાર જ થશે. જે ખાતું આમનોંધમાં જમા થયું હોય, ખાતા વહીમાં પણ જમા જ થશે, પણ વિગતના ખાનામાં એની ઓપોઝિટ સાઈડની વિગત લખવાની થશે. આજે સુધી રાખીએ છીએ, મળીએ છીએ એના પછીના નેક્સ્ટ નવા સોમ સાથે.